સંવંત 1877 શ્રાવણ વદી જે 7મા સાંજ સમે સારંગ પૂરે વિરાજિયા ઘન શ્યામ ભક્ત જીવા ખાચરના દરબારમાં જે ઓરડા તેની ઓસરીએ ઢોલિયા ઉપર બેઠા છેલડા શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી શ્રી હરિ કાળે છેડે ખેસ ઓઢો ધોળા ખેસને પહેરી પોતાના મુખારવિંદ આગે સંત આવ્યા દેશો દેશના ભક્ત સૌ સભામાં હિ પધાર્યા પછી સ્વયં પ્રકાશાનંદ સંતરે પ્રશ્ન પૂછે હે પ્રભુ એક ભક્ત રે લઈ સામગ્રી નાના પ્રકારની રે પૂજા કરે છે પ્રત્યક્ષ પ્રભુની રે એક ભક્ત માનસી ઉપચારે રે પ્રભુજીની માનસી પૂજા કરે રે બેઉ ભક્તમાં શ્રેષ્ઠ કોણ હોય રે ત્યારે બોલિયા શ્રીજી મહારાય રે ભગવાનને વિશે પ્રેમ લઈ રે અતિશય રોમાંચ ગાત્ર થઈ રે કંઠ ગદગદ થઈ જો કરાય રે પ્રભુજીની પ્રત્યક્ષ પૂજા તે રે કા તો એવી જ રીતે પ્રભુજીની રે કરે માનસી પૂજા પ્રેમ ભીની રે ત્યારે તો એ બેઉ શ્રેષ્ઠ કહેવાય રે પણ કીધું એવી રીતે જો થાય રે પ્રેમે રોમાંચિત ગાત્ર ન થાય રે વળી ગદગદ કંઠ પણ નોય રે શુષ્ક મને પ્રત્યક્ષ પૂજા કરે રે કા તો માનસી તોય ન્યૂન ઠરે રે ત્યારે સોમલે ખાચરે પૂછાઈ રે એવી રીતે જે પ્રેમ મગ્ન થાય રે પૂજા પ્રત્યક્ષ પ્રભુની કરાય રે કા તો માનસી પૂજા કરે તોય રે એવો ભક્ત તે ઓળખાય કે મરે ત્યારે બોલિયા પ્રભુ ઘન શ્યામ રે જેને પ્રભુની પૂજા સેવા માય રે કથા કીર્તને અતિ શ્રદ્ધા થાય રે તથા ભગવાનનું મહાત્મય રે સમજતો હોય જે અતિશય રે વળી એ બેહુવાના દિન દિન રે જેને રેતા હોય નવા નવીન રે પણ ગૌણ ન પડે તે ક્યારે રે એવી રીતે પ્રેમી જન જણાય રે જેમાં મુક્તાનંદ સ્વામીને અમે રે પેલા તો જ પૂરે દીઠા જે સામે રે ત્યારે હતા શ્રદ્ધા મહાત્મા જેવા રે તેવા આજ લગી પણ છે નવા રે અમે કહ્યા જે બે લક્ષણ એવા રે તેને કરી તે ભક્ત ઓળખવા રે મહાત્મય ને શ્રદ્ધા વિના સર્વરે કૃષ્ણ ભેળા જ રેતા તા યાદવ રે બીજા રાજાની સેવા કરે જે મારે કૃષ્ણ પ્રભુની પણ કરે તે મરે કોઈ તેનું નામ જાણતું નથી રે ભક્ત પણ કેવાયા નથી તેથી રે જ્યારે ઉદ્ધવજીએ કૃષ્ણ તણી રે સેવા કરી શ્રદ્ધા મહિમા ઘણી રે
तो ते परम भगवत कहवा रे, शास्त्र लोके अति प्रसिद्धि पावा रे। भले यादवो दीकरा के माता रे, तोय कायम दुर्भागी लेखाता रे। पछी निर्विकारानंद स्वामी ये रे, प्रश्न पूछो है प्रभु जी कहिए रे। श्रवण मनन निधि ध्यास अने रे, साक्षात्कार ते कहेवाय केने रे। हरि कहे श्रोत्रे करीने जे हरे, वार्ता सुणवी श्रवण छे ते हरे। जे जे वार्ता श्रवण करी होय रे, तेनो विचार करी मन माय रे। त्याग करा योग्य जे टली होय रे, त्याग ते टली वार्ता नो कराय रे। जे जे ग्रहण करा योग्य होय रे, तेने रहे ते मनन केवाय रे। अने जे वार्ता निश्चय करीने रे, मन विषे ग्रहण करी तेने रे। रात दिन संभारानो अध्यास रे, राखे तेने कहिए निधि ध्यास रे। अने ते हवारता होय जेवी रे, चिंतवन करावी न जोते वीरे। इदा मूर्ति मन सांभरी आवे रे, तेह वार्ता नो साक्षात्कार कावे रे। एमा आत्माना स्वरूप नु जारे रे, श्रवणादिक कर्यु होय त्यारे रे। आत्मा स्वरूप नो साक्षात्कार रे, थाय हरिजन ने निरधार रे। एवी रीते जो भगवान तणो रे, श्रवण मनन निधि ध्यास घणो रे। करो होय तो भगवान नोय रे, एवी रीते साक्षात्कार होय रे। पण मनन निधि ध्यास बेऊ रे, करा विना खाली श्रवण होऊ रे। तेने करीने तेह साक्षात्कार रे, नव थाय ते तो कोई प्रकार रे। भगवान ना स्वरूप ने जोई रे, तेनो मनन निधि ध्यास नोई रे। लाख वर्ष सुधी दर्शन थाय रे, तोय तेनो साक्षात्कार न होय रे। अने दर्शन जे थयु ते केवु रे, श्रवण मात्र सरखु तेने लेवु रे। करी प्रभु अंगो अंग दर्शन रे, पछी करे ते अंगनु मनन रे। वળી નિધિ ધ્યાસ તે કર્યો હશે રે, અંગ આજે સહેજે સાંભળશે રે. જેને દર્શન માત્ર કર્યું હશે રે, ભલે સંભારે તોય ન સાંભળશે રે. કેટલાક હરિભક્ત કહે ને રે, અમે મહારાજની મૂર્તિ ને રે. ધ્યાને બેસીને ઘણું સંભારાવે રે, તોય એકે અંગ ધારા માનાવે રે. જ્યારે એકે અંગ ધારા માનાવે રે, ત્યારે સમગ્ર મૂર્તિ ક્યાંથી આવે રે. તેનું પણ એ જ કારણ ઠર્યું રે, એણે મૂર્તિ દર્શન માત્ર કર્યું રે. પણ મનન નિધિ ધ્યાસ નહીં રે, માટે ધારામાં આવે કેમ રહી રે. કાજે માયિક પદાર્થ જે રહ્યું રે, તે કેવળ દ્રષ્ટિ માત્રે દેખું રે. એક શ્રવણ માત્રે જ સાંભળ્યું રે, તે
તેને મનમાં સંભાળી ન રાખ્યું રે, તો તે પદાર્થ વિસરી જાય રે, કાજે મનન નિધિ ધ્યાસનાય રે, તો જે અમાયિક ને દિવ્ય એવું રે, ભગવાનનું સ્વરૂપ જે હવું રે, તે તો મનન અને નિધિ ધ્યાસ રે, કર્યા વિના ક્યાંથી સાંભળે ખાસ રે, માટે ભગવાનનું દર્શન રે, વાર્તા સાંભળીને કરે મનન રે, પછી નિધિ ધ્યાસ નિત્ય કરાય રે, ત્યારે દેહનો સાક્ષાત્કાર થાય રે, જો તે મનન નિધિ ધ્યાસ વિના રે, આખી ઉંમર દર્શન કિનારે, વળી શ્રવણ કરે સાથ રહી રે, તોય સાક્ષાત્કાર તો થાય નહીં રે, વળી શ્રવણ કરે સાથ રહી રે, તોય સાક્ષાત્કાર તો થાય નહીં રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે સારંગપુર પ્રકરણે શ્રવણ મનન નિધિધ્યાસ એવं સાક્ષાત્કાર નામ તૃતીયં વચનામૃતમ.